ફાઇનલી અત્યારે હું ગોડાઉન આવી ગયો છું, જોબ પર આવી ગયો. હવે જોબ પર અત્યારે સ્ટાર્ટિંગ હું કરી રહ્યો છું કે હું તમને મારો ટોટલી સ્ટાફ કોણ કોણ છે, લોકો શું કરે છે બધું બતાવવાનું છું. અને શરૂઆત મારા સ્ટાફથી કરીએ છીએ આપણે. તો આ છે મારો સ્ટાફ છે, આ કિનલ છે જે એન્ટ્રી કરે છે એલઆરની, અને આ છે જીગો છે, અને બાજુમાં જે છે અતુલ છે. અતુલ હાય તો કર દે લ્યા. હાય. એટલે ઓલમોસ્ટ મારી જોડે 25 થી 30 જણનો સ્ટાફ છે. અમે લોકો અહીંયા ગોડાઉનમાં કામ કરે છે. અમારે ટોટલી ફાર્મસીનું કામ છે કે લોકો શું શું કરે છે બધું તમને બતાવીશ. ફિલહાલ એનું ટેબલનું અમારે જે છે આ 2 જણ સંભાળે છે, અને એલઆરનું જે છે અમારા કિંજલ સંભાળે છે. એટલે કિલો એમ કંઈ કહેવું નહીં તો સર મેં ગયો તારે કંઈ કહેવું છે? એટલે બસ અહીંયા કોમ્પ્યુટરનું કામ કરીએ છીએ, દુલ્હન કાઢીએ છીએ, ચીઠી બનાવીએ છીએ. બીજું કોઈ કામ ધંધો છે નહીં, બસ નવરા બેઠા છે બે. જો સૌ પ્રથમ જે છે 2 જણને બતાવું છે આ ભાવેશ છે, મારા સ્ટાફમાં જૂના માણસો છે બધા. એક આ ભાવેશ છે, આ રહ્યો મારો મિત્ર છે મોહન છે, મારાથી સિનિયર છે, લગભગ મારા પહેલાંથી આવેલો છે નોકરી. મારે અહીંયા 10-12 વર્ષ થયા છે, એને લોકો 17-18 વર્ષ જેવું થયું છે. હજી બીજા ઘણા લોકો છે જે અંદર છે, હું તમને બતાવું છું. અને બીજા ભાઈ સાથે તમને મળાવું છું, જે આ મારું આખું આ જે છે ટોટલી મારું ગોડાઉન છે. અને આ મારા ગોડાઉનની અંદર આ છે એક નવા છોકરો છે, અને પેલો મારો સ્ટાફનો સાગર છે, આ છે એલિફન્ટ છે. જો કેવું લાગે સાગર? સરસ લાગે છે ને? ના ના લ્યા, કશું વાવાની નહીં કરી, મસ્ત લાગે છે. આખા સ્ટાફનું બધાનું શું કે બધાની મુલાકાત આપી દઈએ. સાગરભાઈ હાઈ કર દો. ચલો સાગર તો શરમાઈ ગયો લે. આ સાગર હવે બીજા વ્યક્તિઓ સાથે તમારી મુલાકાત કરાવું છું. એક નવા જૂના બધા સ્ટાફ તમને મળાવું છું ભાઈ. ઓલમોસ્ટ બધા હાઈ કરી દો. ચલો કમા. આ ટોટલી મારો નવો સ્ટાફ છે, અને આ કેવું છે જે નવું અરે બતાવું જ લા. તું મળ, ધીરે ધીરે મળ. જો આ મારો હિતેશ છે, બિલિંગનું કામ કરે છે. હવે અંદર આપણે યુનિવેન્ટિસની મુલાકાત લઈએ આજે. અહીંયા કઈ છે અશ્વિન? આવી જાય ફટાફટ. આ મારું બીજું ગોડાઉન છે. આવા ટોટલી મારી પાસે લગભગ છે. દવા કે હાઈ કહી દે. ચાલ બધા સ્ટાફની જોડે તમારી મુલાકાત કરાવું છું. આ તો હજી તમે 50% મોટું ગોડાઉન છે, એટલે આપણે ટોટલી બધાને 1 બાય 1 મુલાકાત લઈએ છીએ. કેવું થાય છે, શું છે, બધું તમને એક એક કરીને બતાવું છું. હવે હું તમને બીજો સ્ટાફ મારો બતાવું છું, જે બીજા ગોડાઉનમાં છે. જે બધો સ્ટાફ આવ્યો મારો. એ નીલિયા હાય કરી દે. હેલો ગાઈસ. જો આ ભાવેશ, સૂરજ, ભાવેશ, બીજા 2 નવા છે ને. સૂરજ હાઈ કરી દે બરાબર. બીજું કોણ છે આપણે અહીંયા? ભાવેશના નવા સ્ટાફમાં જ છે. અલ્પા હાઈ કરી દે લ્યા. દડો ચમકતો આવો લે. બીજેપી કા પર્સન બાકી તો એને જ કેપ્ચર કરી લઈએ છીએ આપણે. એક આ બી આવી ગયો. હવે ગોડાઉન અંદર કોણ કોણ બાકી? અલ્પેશ બાકી. દડો ક્યાં દડો પકડાવો એને. અલ્પેશ, એ અલ્પા. ફાઇનલી જે હાલ અવેલેબલ હતા એ બધા સ્ટાફની મુલાકાત તમને આપી દીધી છે. અને હવે ફાઇનલી આરામ કરીશું, થોડી વાર બેસીશું, પછી અમારું કામ ચાલુ કરીશું જે એન્ટ્રી કરવાની છે. અને જે અત્યારે આજના કામ છે, રૂટીન કામ છે, પૂરા કરવાના છે.
અને આ જીગાભાઈ આપણને કંઈક બે શબ્દ કહેવા માંગે છે. અહીંયા એવું છે, ખુરશી ઉપર અમારે પંખાની જરૂર છે, પણ હજુ આવી શકે એમ નથી, અવેલેબલ છે નહીં, બરોબર. અત્યારે તો પંખાની કોઈ જરૂર છે નહીં, એ લોકોને કુલર આપેલું છે તો કુલરની જરૂર છે ને કુલર બંધ થઈ જાય છે અને પંખો જ જોઈએ છે. કિલા તારું શું કેવું છે? વાત સાચી છે ખોટી છે કે? પંખાની જરૂર છે ને કિલન? કે ભૂલ ને મેરે કો કશું બોલના નહીં, એસા બોલ રહેલા હે. હવે અત્યારનો સ્ટાફનું તો કેવું છે કે આજે 7-8 જણ રજા પર છે, જે હતા એ બધા તમને મળાયા છે. અને અમારા નિલેશભાઈને બી કંઈક બે શબ્દ બોલાવીશું આપણે. શું કેવું છે નિલિયા? આની માટે કે છોકરો કે છોકરી હોય તો જોતા રહેજો. ના છોકરી, ઓનલી ફોર છોકરી ચાલશે, કાળી ધોળી ગમે તેવી હશે ચાલશે, અને ખાલી છોકરી અપાઈ દેજો. પૈસા વાળી હોય છે. પૈસા વાળી કાળી હોય તો એ શું, ધોળી હોય તો એ શું, પૈસા વાળી હોય. બરાબર છે. મને પાલવાનું. મનીષ પાવર એવું છે. ફાઇનલી અત્યારે બપોરનું બધું કામ ખતમ કરીને બેઠા છે અને આ મારો નિલેશ નવરો જ નખો વાળી રહ્યો છે. બધું કામ બધા ક્લિયર કર્યું છે, આનું જ કામ હજી બાકી છે. અને અમારા અતુલભાઈ બી કંઈક છે, આ જીગાભાઈ બી બેઠા છે અને